પીઆઈ એમ કે વણારકા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન. દુઃખદ ઘટના બની છે, શું છે વિગત? આજરોજ બપોરના સમયે સોમનાથ મંદિરની પાછળ જે ચોપાટી, જે દરિયા કિનારો છે, ત્યાં મહારાષ્ટ્રથી આવેલ ફેમિલીમાંથી જે 3 યુવકો છે એ ડૂબી ગયેલા હતા, જેમાંથી પ્રભાસ પાટણ સ્થાનિક પોલીસ, માછીમાર, જે ઘોડેસવાર અને ફોટોગ્રાફર આ મળીને 2 યુવાનો છે એમને પ્રભાસ પાટણ પોલીસે બચાવી લીધેલ છે. અને હાલમાં એક વ્યક્તિ છે એ હજુ મિસિંગ છે, જેનું નામ છે વિઠ્ઠલ ભાલગાવકર કરીને છે, ઉંમર વર્ષ 22. એ મહારાષ્ટ્ર સોલાપુરના નિવાસી છે અને હાલ એમનો શોધવાના પ્રયાસો ચાલુ છે. ઘટના આજ બપોરે ના સમયે બનેલી હતી અને જે સોમનાથનો દરિયા કિનારો છે, જેમાં ભારે કરંટ અને ખૂબ ઊંડાઈવાળો દરિયા કિનારો હોય. માનનીય કલેક્ટર સાહેબનું જે આ દરિયા કિનારે નાહવા બાબતનું જાહેરનામું પણ છે અને સ્થાનિક પોલીસ એસઆરપીના ત્યાં ફિક્સ પોઈન્ટ અને વિવિધ હોર્ડિંગ દ્વારા છે અવારનવાર અમે લોકોને આ બાબતે અવેર કરતા હોય છે. આમ છતાં આ દુઃખદ બનાવ બનેલ છે. હાલમાં અમે જે હોર્ડિંગ છે એ સિવાય ઉપરાંત નવા હોર્ડિંગ બનાવવાની માનનીય એસપી સાહેબની આજે જ સૂચના છે એ મુજબના અમે નવા હોર્ડિંગ બનાવશું અને હિન્દી ઇંગ્લિશમાં મેક્સિમમ વધારે અવેરનેસ ફેલાય એવો પ્રયાસ કરીશું.